પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા અને ચકલી ઘર એનાયત કરવામાં આવ્યા। કચ્છી આર્ટસ ટ્રસ્ટ તરફથી હાટકેશ સેવા મંડળને પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા અને ચકલી ઘર કચ્છી આર્ટસ પ્રમુખ કુંભાર રમજુભાઈ માનકુવાના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ અંબાજી રાત્રિ પૂજા વખતે ગબ્બર ખાતે કરવામાં આવશે। આ ઉપરાંત સહકાર સેવા મંડળના પ્રમુખ જહીરભાઈ સમેજા દ્વારા મંડળ તરફથી આંબાનું વિતરણ કરવામાં આવ્યું હતું। હાટકેશ સેવા મંડળના પ્રમુખ વિભાકરભાઈ અંતાણી અને અંબિકા મહિલા મંડળના પ્રમુખ જયશ્રીબેન હાથીએ તેમનો આભાર માન્યો હતો। આ પ્રસંગે હેમાંશુભાઈ અંતાણી, રાજીવભાઈ મહેતા, આશીષ વૈદ્ય, આશાબેન સ્વાદિયા, દર્શનાબેન મુનશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। જયશ્રીબેન હાથીએ તેમનો આભાર માન્યો હતો। બ્યુરો રિપોર્ટ, ભુજ, કચ્છ। કચ્છિયાના પ્રમુખ શ્રી રમજુભાઈ કુંભાર તરફથી અમને આજે પાણીના કુંડા અને ચકલી ઘર સંસ્થાને મળ્યા છે, એ અમે આજે સ્વીકાર કર્યો છે। એટલું જ નહીં, એ કારીગર છે એના, અને જોગાનો જોગ જો માતાજીનો હુકમ થયો છે તો અમે વડનગર, અંબાજી અને ગબ્બર ઉપર આ વસ્તુ અમે ત્યાં આપશું। એટલે એમનો અમે પરિવાર વતી, હાટકેશ સેવા મંડળ વતી, સંસ્કૃત પાઠશાળા વતી એમનો ખાસ આભાર માનું છું। કારણ કે અમે અંબાજીની તૈયારી કરીએ છીએ, ભલે માતાજીનો જે હુકમ હોય જવાનું, પણ આ વસ્તુ ત્યાં અંબાજી, વડનગર, હટકેશ્વર મંદિર અને ભચાઉ અને ગબ્બર ઉપર આ વસ્તુ ત્યાં અમે લગભગ 6 જૂન ને 5 જૂન 2 દિવસ અમે ત્યાં એના ટ્રસ્ટીઓને અર્પણ કરશું। વિશેષમાં એટલે આભાર માનું છું કે એ બીજો વર્કશોપ માટે પણ અમને જાહેરાત કરી છે, તો અમે લગભગ ઓગસ્ટ મહિનામાં જે તારીખ આપી છે એ દરમિયાન એનો વર્કશોપ કરવા માટે, ફ્રી કરવા માટેનું કહ્યું છે, તો એમનો ખાસ હું આભાર માનું છું। એટલું જ અમારા પ્રમુખ જયશ્રીબેન હાથી, હેમાંશુભાઈ અંતાણી, રચિતભાઈ, રાજીવભાઈ, આશાબેન, દર્શનાબેન વગેરે એમનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। અને આવી તક અમને મળી છે અને અમારા ઉપર વિશ્વાસ મૂકીને આટલું આ કાર્યમાં સેવામાં બધા જોયા છે, એટલે હું વિશેષ આભાર માનું છું। ઈશ્વર અલ્લાહ તેરે નામ સબકો સન્મતિ દે ભગવાન। જી, મારું નામ કુંભાર રમજુ મોહમ્મદ, અમે પોતે માટી કામના કારીગર છીએ મડવર્કના, અને રહેવાસી અમે માનુકવા। છેલ્લા 12 થી 13 વર્ષથી અમે કચ્છી આર્ટ ટ્રસ્ટના જે અલગ અલગ રાજ્યોમાં અમે સ્કૂલમાં વર્કશોપ કરાવીએ છીએ, એ કચ્છી આર્ટ ટ્રસ્ટના અમે પ્રમુખ છીએ। ને આલા હઝરતના 12 વર્ષ થયા જે દીન તાલીમ આપવામાં આવે છે એમાં અમે મહામંત્રી છીએ। આજે જે પાઠશાલામાં સાહેબ અને બેન અમને આમંત્રણ આપ્યું હતું, જયભાઈ સમેજા, અમારા માટે ખુશીની વાત છે કે કચ્છમાં આવા પ્રોગ્રામ થતા હોય ને અમને આમંત્રણ મળે, તો અમે તો કલાકાર કારીગર શું આપી શકીએ, દેવાવાળો તો માલિક છે। ને આજીપી ને માતાજીની આજે દુઆથી આ મોટો સારું આયોજન થયું છે। અને અમારી કચ્છી આર્ટ ટ્રસ્ટ દ્વારા હમણાં 3 મહિના પહેલાં રાષ્ટ્રપતિ ભવનમાં અમે મોટું આયોજન કરી આવ્યા। તે સિવાય અમે દિલ્હી, મુંબઈ, બેંગ્લોર બધી જગ્યાએ જઈ આવ્યા છીએ। ને અમે આ સ્કૂલમાં અમને પાછો મોકો મળશે 15મી ઓગસ્ટ, ત્યારે પણ અમે એક મોટો વર્કશોપ ફ્રી ઓફ અમે કરવાના છીએ, પોટરી વર્કશોપ, જેનાથી અહીંયાના જે બાળકો છે એ લોકો કલા શીખે અને આપણી કચ્છની કલા છે એ લુપ્ત ના થાય। સાથે અમારી ટ્રસ્ટ બધી જગ્યાએ ગામડાઓમાં કામ કરે છે, કચ્છ નહીં આખા ગુજરાતને ખ્યાલ છે કે અમારી ઘણી બધા અમારી પાસે સીવણ ક્લાસના સંચા છે, તો અમે બધી જગ્યાએ સીવણ ક્લાસ ફ્રી ઓફમાં કરાવીએ છીએ। તે સાથે લીપણ આર્ટ હોય છે, મડવર્ક હોય છે, 11 ક્રાફ્ટ છે, 11 ક્રાફ્ટ, ને આ લોકોએ મોકો આપ્યો તો મોટું એક આયોજન અમે કરશું, જેનાથી ભુજ અને ભુજના આજુબાજુના ગામડાઓ બાળકો અહીંયા હસ્તકલા જે કલા લુપ્ત થઈ રહી છે એ પોટરી વર્કશોપના આયોજનમાં બધા વધારે ભાગ લેશે। અને ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રેસ મીડિયા આવું મોટું આયોજનમાં આવ્યા, એનો અમે આભાર માગીએ છીએ। અને અમને ટ્રસ્ટી તરીકે અહીંયા બોલાવ્યું ને અમારું નાના કલાકારનું, નાના કારીગરનું આવડું મોટું સન્માન થયું, એમનો અમે આભાર માનીએ છીએ।